આજે અમે જઈ રહ્યા છીએ બંસી કાકાના લગ્ન લેવા માટે. આવી રીતના કંઈક ધૂમધામથી ભાઈ અમે ઘરેથી નીકળી ગયા છે. કીટા છો મારાથી ભાઈ, મારી યારે તો બોલતો જ નથી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 1:30 વાગે સ્ટાર્ટ. અને યસ, આજે તારીખ થઈ છે 10, મતલબ કે આજે અમે જઈ રહ્યા છીએ બંસી કાકાના લગ્ન લેવા માટે. તો આજે અમે જવાના છીએ હું, મમ્મી, શોભા અને સાથે દાદા. બાકી જગદીશ દાદાને એમને જેમને આમંત્રણ આપ્યું છે એ બધા જ. બાકી ભાઈ મસ્ત મજાના 2 વાગી ગયા છે, 2માં હજી થોડીક વાર છે. અને અમે બધા એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ. મમ્મી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારા. તઈ તો એક કાકાને પરણાઈ આવ્યા એમને મારા, હવે બીજા કાકાનો વારો. યસ, એટલે ભાઈ હવેથી વ્લોગ આવશે ને, એટલે ભાઈ બીજા કાકાના લગ્નમાં જે મોજ કરીશું ને બધું જ અમે તમને બતાવતા રહીશું. જેમ ભાઈ અમે આગળના કાકા, મતલબ કે આપણા નાના કાકાનું દેખાડ્યું ને, એઝ ઇટ ઇઝ એમ જ તે. બાકી અમારે શોભા પણ મસ્ત રેડી થઈ ગઈ છે. શોભા, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. અને યસ ગાઈઝ, હું ગયો તો સવારમાં વાળ કપાવવા માટે. ઘરે આવીને જોઈને તે તો રામભાઈ જ ઘરે નહીં. રામભાઈને મમ્મી અને શોભાએ મોકલી દીધો અને મામાને ઘરે, કારણ કે ભાઈ ત્યાં આવે ને પછી હેરાન થાય ને એમાં શું થયું હતું, અત્યારે એનું હોય છે ફૂલ ટાણું સુવાનું, તો એ પછી રહે નહીં સરખો, બરોબર. અત્યારે અમે લઈને જઈએ ને સાથે, તો અત્યારે ત્યાં જઈને મસ્ત એમને સુવડાવી દીધો છે. અને અત્યારે બસ હવે બધા રેડી થઈ ગયા છીએ અને અમે નીકળી રહ્યા છીએ જગદીશ દાદાને ત્યાં. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ જગદીશ દાદાને ત્યાં. તો ગાઈઝ, આવી રીતના કંઈક ધૂમધામથી ભાઈ અમે ઘરેથી નીકળી ગયા છીએ. અને ભાઈ લગભગ 10 થી 12 જેવી ગાડીઓ થઈ છે. તો હવે ફટાફટ ભાઈ આપણે પહોંચી જઈએ હરિમામાને ત્યાં. અને ભાઈ ત્યાં મસ્ત મજાના આપણે માંડીએ લગ્ન લેખન. અને ભાઈ સાથે સાથે સગાઈ પણ છે બંસી કાકાની, તો એ પણ મજા આવશે. તમે મસ્ત કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બાકી આપણી ગાડીમાં છું હું, શોભા, વિલાસપુઈ, મમ્મી અને અમતીમાં. બાકી ભાઈ બધા પોતપોતાની ગાડીઓમાં છે, એવી રીતના છે. અને બાકી જે ગાડી નહોતા લાવ્યા એ બધાને એમની રીતે જગદીશ દાદાએ મસ્ત મજાના સેટ કરી દીધા છે. એટલે બધી જ ગાડી એકદમ પરફેક્ટલી ભરાઈ ગઈ છે. તો ચાલો ફટાફટ હવે આપણે પહોંચી જઈએ હરિમામાને ત્યાં. અને ભાઈ મસ્ત મજાનું લગ્ન લેખન અને સગાઈ માણીએ.
હાલે જ નહીં. અત્યારે વાગી ગયા છે રાતના 10:30 અને અમે અત્યારે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ભાઈ આજે સિરિયસલી બંસી કાકાની સગાઈ હતી જેમાં ભાઈ બહુ જ મજા આવી ગઈ અને સાથે સાથે ભાઈ અમે છાપ લઈને ગયા હતા અને મસ્ત મજાના ભાઈ લગ્ન લેખન પણ હતા. તો એ બધા જ કામકાજ ફિનિશ કરીને અમે લગ્ન લઈને ઘરે આવ્યા. ઘરે આવીને પછી અત્યારે હું ને બીજુમાં અમે ગયા હતા શીતલ ફૂઈના ઘરે લગ્ન મૂકવા માટે. કારણ કે ભાઈ લગ્ન આપણે લઈ આવીએ ને પછી ઠેલી આપણા ઘરે ન રાખવાની હોય, એ આપણા બેન દીકરીઓને ઘરે ક્યાંક મૂકવાની હોય, એવું જ હોય ને. હા, કુટુંબને ઘરે છે મૂળ, પણ આપણા ઘર સેટું થાય એટલે પછી આપણે બધા ઈ કામમાં હોય એટલે શીતલફૂન ઘરે મૂક્યા એટલે એને સાસુ ને પછી માંડવાની લેતા આવશે. પછી આપણે ત્યાંથી લઈ આવશું પાછી. હા, પાછું ગેટેથી લઈ આવશું. જે દિવસ આપણે જાન લઈને જઈશું ને ત્યારે એ પછી ડાયરેક્ટ જોવે આપણે માંડવામાં, મતલબ કે જ્યારે ફેરા ને બધું માયરામાં જોવે મુદલ. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાનો દિવસ રહ્યો છે ને સિરિયસલી બહુ જ મજા આવી છે. તો અત્યારે હું ને બીજુમાં ગયા હતા શીતલ ફૂઈના ઘરે. તો અત્યારે પાછા અમે જઈએ છીએ જગદીશ દાદાને ત્યાં. ચાલો ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને જે કંઈ પણ કામકાજ છે એ બધા કામકાજ જો હશે તો અત્યારે પતાવી નાખશું. ને આમાં તે મોસ્ટલી 10:30 તો વાગી જ ગયા છે લગભગ. હવે તો જગદીશ દાદા કે હવે હોઈ જાય કારણ કે બહુ જ ઠાકોડો લાગ્યો છે નહીં માં? બહુ લાગ્યો ઠાકોડો. હા ભાઈ, કામકાજ ને પ્રસંગ હોય એટલે ખબર જ ન પડે. હા, એવું તો રહે જ તે. ઠાકોડાનો તો કાંઈ પછી તો આવે જ નહીં, પણ હવે શરીરને થોડીક શાંતિ તો જોવે જ તે. તો ચાલો ફટાફટ હવે પહોંચી જઈએ જગદીશ દાદાને ત્યાં, બીજું માને મૂકી આવીએ અને કાંઈ કામકાજ હોય તો એ બધા કામકાજ ફિનિશ કરી નાખીએ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અમારે રામભાઈ પણ ઘરે આવી ગયા છે. દીકુ ક્યાં ગયો તો તું આજે? હે, ક્યાં ગયો તો? બોલ નહીં કીટા છો મારાથી? ભાઈ મારી યારે તો બોલતો જ નથી. આ તે શીખવાડ્યું છે મમ્મી, આ શોભાઈ શીખવાડ્યું છે. તે જ શીખવાડ્યું નહીં બોલતો. આમ જોવો તો ભાઈ અમારે રામભાઈની રમત. વાગે દીકા, અહીં હાઈ કરી દો બધાને. હાલો આમ હરકું અહીં જોઈન કરો, અહીં હરકું જોઈન કરો. હાઈ યે નહીં નો લેવાય હાથ બગલે કે. તો ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ. શોભાની તો ક્યારના આવી ગયા છે નહીં? કોની યાર આવ્યા હે મમ્મી? ભરત બાપાની ગાડીમાં. શું વાત છે, ભોગી ગયા ને? હગે તો વાંધો નહીં. તો ભાઈ મસ્ત મજાના ઘરે પહોંચી ગયા છે બધા. ભાઈ થાકીને ત્યાં થઈ ગયા છે. વિચારું છું ભાઈ મસ્ત મજાનો ફ્રેશ થઈ જાવ ને પછી જતો રહો ભાઈ મસ્ત સૂવા માટે. કારણ કે ભાઈ હવે ફૂલ તૈયારી ચાલી રહી છે રામભાઈને સુવડાવવાની. તો રામભાઈને મમ્મીને શોભા સુવડાવી દે, આપણે પણ મસ્ત રેડી થઈને મતલબ કે મસ્ત ફ્રેશ થઈને સૂઈ જઈએ. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવત મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.